નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું ઉગમણો જાપો। રાતનો અંધકાર બરાબર જામ્યો હતો। શાંત વાતાવરણમાં તમરાનો અવાજ વધુ સ્પષ્ટ રીતે સંભળાતો હતો। ક્યાંક ક્યાંક શિબિરી બોલતી હતી। લોકોની અવરજવર નિહવત હતી। ઝાડનું પાન હલે તોય ભલભલાના હાંજા ગગડી જાય એવા અંધારામાં બસ સ્ટેશન પર ઊભી એક બાઈ આગળ જવા વાહનની વાટ જોતી હતી। એવામાં દૂરથી કોઈ આકૃતિ એની તરફ આવતી દેખાય। ઝાંખી થઈ ગયેલી સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં હજુ તો પાંપણ સ્થિર કરીને જોવા જાય ત્યાં તો એ આકૃતિ સાવ નજીક આવી ગઈ અને વૃદ્ધ શરીરમાં તબદીલ થઈ હોવાનું એણે અનુભવ્યું। કેમ અહીં ઊભા છો? ક્યાં જવું છે? આગંતુક વૃદ્ધે પેલી બાઈને પૂછ્યું। ઘડીભરમાં તો બાઈના ડીલેથી લખલુખ પસાર થઈ ગયું। છતાં માથે ઓઢેલો છેડો દાંતે દબાવતા બાઈ હિંમતથી બોલી, બાપા, શેક કચ્છના છેવાડેથી આવું છું। તમને હવે એકે વાહન નહીં મળે। હવે રાત પડે રિક્ષાઓ પણ વહી ગઈ હોય। બાઈએ આગળના કોઈ ગામ જવું હશે એમ ધારીને વૃદ્ધે કહ્યું। બસ કે એવું કાંઈ વાહન ન મળે। બાઈ ચિંતાતુર થઈને પૂછવા લાગી, હવે તો સવારે જ મળે। તમે એક કામ કરો। શું? લીલાસન શેઠની ધર્મશાળા છે, ત્યાં રાત રોકાઈ જાઓ। બાઈની સ્થિતિ પારખીને વૃદ્ધે સલાહ આપી। ધર્મશાળામાં? કહેવા પૂરતી ધર્મશાળા છે, બાકી આજની તમામ સુવિધા છે એમાં। હા, 100 વર્ષ પહેલાં આ ધર્મશાળાએ વખતમાં ધના શેઠ વીરચંદાસની હવેલી હતી। પછી એમના 2 વારસદારોના હાથમાં આવી। બેઉ ભાઈઓએ એકબીજા પ્રત્યે ભારોભાર ઈર્ષ્યા। છેવટે કજિયાનું મૂળ બનેલી હવેલી વેચી દીધી। બાઈને ધર્મશાળા બાજુના રસ્તે દોરતા વૃદ્ધે કહ્યું। કપડા પરથી બાઈ ઊંચા ખોરડાની લાગતી હતી, એટલે અજાણી જગ્યાએ એકલી જતા મૂંઝાઈ રહી હતી। રસ્તામાં આમ તેમ જોતા અંધકાર સિવાય કશું નહોતું। તમે તમારી ચિંતા કરો માં, હું છેક લગી પહોંચાડી દઈશ, વૃદ્ધે સ્ત્રીની મૂંઝવણ પારખતા કહ્યું। એણે હાકારમાં માથું હલાવ્યું ને ચાલવા માંડ્યું। તે બાપા, તમે રેવાચંદ શેઠને ઓળખો છો? વર્ષો પહેલાં જેમની 100 આંબા વાળ્યું હતી તે? બાઈ બોલી। રેવાચંદનું નામ પડતા વૃદ્ધ પુરુષ જરાક ચોંક્યો ને ઘડીક થોભ્યો। પણ બાઈ તો એનું ધૂનમાં ચાલતી જતી હતી। રેવાચંદ અમારા જમાનાનો બહુ મોટો માણસ। ગામમાં એના જેવું દિલદાર કોઈ નહીં। વીરચંદ શેઠની હવેલી એણે વેચાતી લીધેલી, પણ બડો હતભાગ્યો હતો। એની પાસે ધન લખલૂટ હતું પણ વારસદાર નહોતો। છેવટે વાંઝ્યો જ મર્યો। એની બધી સંપત્તિ સરકારે લઈ લીધી। બાકી આજે જો એના ખોળે વારસદાર હોત ને બેઠા બેઠા ખાતો હોત તોય 7 પેઢી ખૂટે નહીં એટલું હતું એની પાસે। વૃદ્ધ ભૂતકાળ યાદ કરવા લાગ્યો। તે બાપા, મેં એવું સાંભળ્યું હતું કે એમને એક સોડી હતી? બાઈ બોલી। હા, પણ કપાતર હતી। વાણિયાનું ખોરડું થઈને કોળીનું ઘર કરી બેઠી। ત્યારથી રેવાચંદ એના નામનું સાવ નાઈ નાખ્યું। પછી તો એ સોડી ક્યાં ગઈ કોઈને એની ભાળ મળી નહીં અને રેવાચંદ આખી જિંદગી કલંકનો ભાર વેડારવો પડ્યો। બિચારો માણસ પોતાનું જ પેટ દગો દે તો કરે પણ શું? વૃદ્ધના અવાજમાં ઢીલાશ આવી ગઈ। બાઈથી નિસાસો નખાઈ ગયો। થોડીવાર બંને વચ્ચે મૌન પથરાયું। પાછું પેલી બટક બોલી બાઈથી રહેવાયું નહીં એટલે એણે ફરીથી પેલી વાતનો તંતુ સાંધ્યો। બાપા, રેવાચંદ શેઠની હવેલી આટલામાં ક્યાંક હશે। સકળવકળ આંખે બાઈ હવેલી શોધવા લાગી। અહીં હવેલી? ના રે ના, એ તો શેખ ઉગમણા જાપાની પેલે પાર હતી। આ તો લીલાચંદ શેઠની ધર્મશાળા આવી। વૃદ્ધ અંગુલી
નિર્દેશિત કરતા બોલ્યો, બાપા, આ ધર્મશાળા એ રેવાસંદ શેઠની હવેલી? ઉગમણા ઝાપાની પેલે પાર તો નરી ઉજળ જમીન. 3 માળની હવેલીની ફરતે તોતિંગ દિવાલ હતી. બરાબર વચ્ચે ફુવારો લગાવેલો હતો અને એની પડખે લીમડાનું ઝાડ હતું. દિવાલથી થોડે છેટે ઠેર ઠેર આસોપાલવના ઝાડ હતા. બાઈ નજરો નજર બધું જોતી હોય એમ ફટાફટ બોલતી હતી. વૃદ્ધને નવાઈ લાગી. પણ આ તો લીલાસંદે બંધાવેલી ધર્મશાળા છે. રેવાસંદે જ લખી આપી હતી. વૃદ્ધ બોલ્યો, ના બાપા, રેવાસંદે લખી નહોતી આપી, પરંતુ હવેલી પસાવી પાડવા માટે લીલાસંદે જ કપટ કરેલું. કોળીનો સાથ લઈને રેવાસંદને છોડીને ભરમાવીને ભગાડી મૂકી. પછી રેવાસંદને છોડી પાછી લાવી આપવાનું ખોટે ખોટું આશ્વાસન દઈને એના બદલામાં કાગળ ઉપર અંગૂઠો પડાવ્યો. એ પછી રેવાસંદના નોકરોને લાલચ આપીને ખાવામાં ઝેર ભેળવ્યું ને આખાય ઘરને એક ઝાટકે હતું નહોતું કરી નાખ્યું. ગામ લોકોએ એમ જાણ્યું કે રેવાસંદ હવેલી વેચીને આ ઉગમણે ઝાપેથી પૂર્વભાગમાં ઉતરી ગયા. પણ કોઈને ક્યાંથી ખબર કે રેવાસંદ અને એમનું કુટુંબીજનોની લાશો તો ઉગમણા ઝાપાની બહાર દાટી દીધેલી. બોલતા બોલતા બાઈની આંખોમાં લોહી ઉભરાઈ આવ્યું. વૃદ્ધ પુરુષ બાઈનો ચહેરો ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ બધું તમે ક્યાંથી જાણો છો? ધ્રુજતા અવાજે વૃદ્ધ બોલ્યો, હું એટલા માટે જાણું છું કે હું એ રેવાસંદની છોડી કમું છું. લીલાસંદ કચ્છના છેવાડે ગામ મોકલીને તે મારા બાપુ અને મારા ઘરનાનું કળશ કાઢી નાખ્યું. એ બધું મેં મારી નજરથી જોયેલું. બાઈ ઘૂમટો ઉઠાવતી ગુસ્સામાં બોલી, કમું તું તો? હા લીલાસંદ, હું સટકીને અહીં પાછી આવી ત્યારે તારી પાપલીલા નજરે જોઈને હું ડરની મારી ભાગી છૂટેલી. એ વાતને આટલા વર્ષો થયા છતાં પણ તે ગમે તેમ કરીને મને શોધીને મારી નંખાવેલી એ યાદ આવ્યું. બાઈનો ચહેરો વિકરાળ થઈ ગયો. વૃદ્ધ લીલાસંદ હતો એટલે જોર લગાવીને દોટ મૂકી ને ઉગમણ ઝાપે વટાવી દીધો. રૌદ્ર રૂપધારી કમુની આત્માને પાસે આવતી જોઈને એનો હૃદય ત્યાં જ બેસી ગયું અને રેવાસંદને દાટેલી જમીન ઉપર જ લીલાસંદ કાયમ માટે પોઢી ગયા. સવાર થતાં લોકોને વગોવાયેલો ઉગમણો ઝાપો ખોલી નાખ્યો. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.